ભાબર જૂનામાં આવેલ હનુમાનજી મંદિરે પોષણ ઉત્સવ 2024 વાનગી હરીફાઈ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો। ભાબર જૂનામાં આવેલા હનુમાનજી મંદિરે પોષણ ઉત્સવ 2024 વાનગી હરીફાઈ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત મહિલા ને બાળ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગર ને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન ICDS દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન તેતરવા સેજાના ભાબર મુકામે યોજવામાં આવ્યો હતો, જેમાં સેજાના મુખ્ય સેવિકા બારૈયા સોનલબેન અને PSC સંગીતાબેન આસોલ ને ભાબરના તમામ ICDS સ્ટાફ સાથે તેતરવા સેજાના 32 કેન્દ્રની કાર્યકર બહેનો ને હેલ્પર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાબર પાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ, ભાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ગણપતસિંહ રાઠોડ, હિતેશ ઠક્કર હીરાબા, ભરતભાઈ માળી, રાજુભાઈ ઠાકોર સહિત ભાબર જૂના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓ, ધાત્રીઓ, સગર્ભાઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં આંગણવાડીમાં મળતા THR પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ ને મલ્ટી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। રોજિંદા જીવનમાં ઘરમાં બનતી વાનગીઓનો વધારેમાં વધારે ઉપયોગ થાય ને પોષણ મળી રહે તેવી વાનગીઓ વપરાય તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 1 થી 3 નંબરમાં આવેલા વિજેતા બહેનોને ભેટ સહિત હીરાબા ઠક્કર દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। 4 થી 6 નંબર આવનાર બહેનોને ભેટ સહિત રોકડ ભેટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ભાબર જૂના વિસ્તારમાં આવેલ બહેનો, બાળકો, ભૂલકાઓ તેમજ તમામ મહાઅનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ ઉત્સવ 2024ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા।